નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2023-24 આ વર્ષે જેમને પણ પીએસસીની એક્ઝામ આપી છે તેમનું રિઝલ્ટ અગાઉ જાહેર થઈ ગયું છે અને એના પછી મેરિટ લિસ્ટ એટલે કે મેરિટ યાદી બહાર પડે છે. એ મેરિટ યાદીમાં જે વિદ્યાર્થીઓનો સમાવેશ થશે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો સ્કોલરશિપ કોને મળશે, મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું, મેરિટ લિસ્ટમાં તમારો સમાવેશ થયો છે કે નહીં અને તે મેરિટ લિસ્ટમાં તમે તમારું નામ કઈ રીતે શોધશો, તે તમામ બાબતોનો આપણે આજે અભ્યાસ કરીશું. તો શરૂ કરતાં પહેલાં દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનારી તમામ માહિતી તમને મળતી રહે. તેમજ આ યુટ્યુબ ચેનલ ઉપર સ્વાધ્યાયપોથી સોલ્યુશન અને તમામ સ્કોલરશિપ એક્ઝામની માહિતી, અભ્યાસ અને તેનું લર્નિંગ પણ કરવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ આ મેરિટ યાદીની અંદર ગુજરાતની અંદર 1000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર જિલ્લા અને તાલુકા વાઇઝ અલગ અલગ વિદ્યાર્થીઓને તેમના ગુણના આધારે મેરિટ યાદીની અંદર સમાવેશ કરવામાં આવે છે. લગભગ આ મેરિટ યાદીનું જે ધોરણ છે એ 100થી વધુ માર્ક્સ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનો મોટાભાગે સમાવેશ થઈ જાય છે, જેની અંદર કેટલાક જિલ્લાઓમાં 65થી 55ની, 165થી 155ની વચ્ચે, કેટલાકમાં 130થી 165ની વચ્ચે આવા કેટલાક મેરિટો અંદર જોવા મળે છે અને કેટલાકની 115 પાસ છે એવા તાલુકાઓનો પણ આમાં આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તમારો નામ જોવા માટે ઉપર આપેલા સર્ચ બારની અંદર તમે તમારું નામ સર્ચ કરશો, ત્યાંથી તમને તમારી જે પણ મેરિટ યાદી હશે એની અંદર નામ તમને તમારું દેખાઈ જશે. જિલ્લા વાઇઝ આની અંદર સૌપ્રથમ અમદાવાદ જિલ્લાનું અને તેની સામેની સિટીનું અને બીજા ગ્રામીણ વિસ્તારોનું અંદર લિસ્ટ આપ્યું છે. એના પછી જેમ તમે નીચે જશો એમ તમારા જિલ્લાનું પણ તમને આની અંદર મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થયેલ તમારું નામ દેખાઈ જશે. જેમાં સૌપ્રથમ ક્રમ, એની પછી તમારો એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, તમારું નામ, તમારી ડેટ ઓફ બર્થ, તમારી સ્કૂલનું નામ, તમારા જિલ્લાનું નામ, તમારા તાલુકાનું નામ. એના પછી P1 એટલે કે તમે P1 એટલે પહેલું પેપર, P2 એટલે બીજું પેપર. પહેલા અને બીજા પેપરની અંદર તમે જે માર્ક્સ મેળવ્યા એનું ટોટલ થઈને તમને સામે જે ટોટલ દેખાય છે એમાં તમારા આ માર્ક્સ તમારા વેલિડ ગણાય છે. એની સામે તમને રેન્ક આપેલી છે, તમે તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં કયા રેન્કથી ઉત્તીર્ણ થયા છો તેની માહિતી પણ તમને આમાં મળતી રહેશે. આપણે જોઈશું, જેમ કે આ અમદાવાદની સિટી તાલુકાનું છે, તો એની અંદર પહેલાં P1માં 73 છે, P2માં 70 છે અને પછી એનું ટોટલ થાય છે 143 અને 19 નંબરનો રેન્ક એમનો છે. આ રીતે જિલ્લા વાઇઝ તમામનું મેરિટ આની અંદર તમને જોવા મળશે. આની PDF દ્રષ્ટિ એજ્યુકેશન વોટ્સઅપ ગ્રુપ અને દ્રષ્ટિ એજ્યુકેશન ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને મળી જશે અને આ PDFમાં તમને તમારું નામ તપાસી શકશો, જેથી તમને ખ્યાલ આવશે કે તમારો મેરિટ યાદીમાં સમાવેશ થયો છે કે નથી થયો, તેમજ તમે કયા રેન્કથી આ પરીક્ષા પાસ કરી છે. સૌથી અગત્યની વાત કે આ પરીક્ષાની અંદર તમને કેટલી સ્કોલરશિપ મળશે. તો પીએસસી એક્ઝામમાં એક વર્ષની અંદર તમને 750 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે. આ સ્કોલરશિપ એક બેઝ છે, એક પાયા સમાન છે, જે તમને NMS જેવી એક્ઝામમાં મદદરૂપ થઈ અને NMS એક્ઝામ પાસ કરો તો તમને આનાથી વધુ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. માહિતી યોગ્ય લાગી હોય, સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.